સીતારામ બધાયને નવાઈ ધોવાઈ ગયું, નાસ્તા પાણી થઈ ગયા સવારના ને વાગી ગયા છે ઘડિયાળની અંદર 8. હાહુ વહુ ઉઠ્યું છે ને છોકરા હજી સૂતા છે ઉપર. બા માથું હવે ત્યાંથી ઓરે છે. મેં કીધું કે લાવો ઓરી દઉં. ના ના હું વારી લઉં. એટલે હવે પોતે માથું પોતાનું વારવા માંડ્યા. બાને કેવી ટેવ છે, ઉઠીને સીધો કોગરો કરે, મોઢું ધોવે, નાસ્તો કરે, નાહી લે પછી નાસ્તો કરે. બાએ હજી નીમ મૂક્યું નથી. ઉઠીને નાહવાનું નીમ 100 વર્ષની ઉંમરે બાનું નાહવાનું નીમ હજી ગયું નથી. હજી એને શું આપણે કહીએ કે બાને સુરતા નથી, બધી ખબર પડે કે ઉઠીને નાહી લેવાય. નાહી અને નાસ્તો કરે પછી જો માથું પોતાનું બાંધે. થોડીક આની કેર કરીએ ને તો આનું મગજ બરાબર છે, કાંઈ વાંધો નથી. બસ એક આ સંડાસ ને પેશાબ જે છે ને બાને, એની ઇન્દ્રિયો બાની બગડી ગઈ છે, એટલે એને ખબર જ નથી પડતી કે આવે એમ છે. એટલે એની મેળે વયું જાય લાગે એટલે એ આપણે કેમ જાળવી શકીએ એમ જાળવી ન શકે. જ્યાં ઊભા હોય ત્યાં થઈ જાય. બપોર પછી બાનો મગજ કામ કરતો બંધ થઈ જાય, થોડો થોડો થાકે ને ઉંમરના પ્રમાણે. બાકી સવારમાં તો સરસ હોય મગજ. સવારમાં ઉઠે ને એટલે એને એનું કામ યાદ આવી જ જાય ફટાફટ. પોતાનો ઓછાળ છે એ ખખેરે, ઝાટકે, પોતાની સાલ હકેલીને મૂકે. જો બધું પોતાનું ઓશિકા નીચે જ રાખે. દાંતિયો એક વખત કોક મને કહેતું હતું કમેન્ટમાં, બાનો દાંતિયો અલગ રખાય. અલગ કેમ રાખ્યો, આપણા ભેગો રખાય. અરે એને ઘડીએમાં આપણા સ્ટેન્ડ પાસે ગેંડી પાસે લેવા જાવો ને ભીનામાં એની પાસે હોય ને તો બાને દીમાં 10 ફેરે માથું ઓરવું હોય. બટકા કટકા વાળ છે એટલે એ ગોતી લે ત્યાંથી. બાનું નેપકીન એ બાને પાસે દઈ દઉં. બાની સાલે બને ગોતવું ના પડે. બીજું કાંઈ નોખું રાખવાનું કારણ નથી. જો નોખું જ રાખવું હોય ને મારે તો મારા ઉપર 2 રૂમ છે અને સાઈડમાં રૂમ છે, હું ત્યાં ખાટલો ઢાળી દઉં. મારા રસોડા પાસે છે ને સ્ટોર રૂમ છે, એમાં ખાટલો હમાય એમ છે, તો હું એને ત્યાં નાખી દઉં. નોખું કાંઈ બાનું રાખતી નથી. બાનું બધું હું ભેગું જ રાખું. ભેગું રાખું ને એટલે જ આજે આટલી ઉંમરે સરસ મજાના સ્વસ્થ અને નિરોગી રહીએ. બાકી તો હું 15 દિવસ ગઈ હતી, બધા એમ જ કહેતા હતા 15 દિવસ નહીં 10 દિવસે જાત્રા કરીને તો આવતી રહી. 11મા દિવસે જો ચાપલીને પગ અડાડે. બાજુ જો કેવા ખેદારાશ જો ચાપલીને પગ અડાડે. ચાપલી એ જવાબ દે એવી છે નહીં હો. એ હોય કે જો બાજુમાં જઈને હું આવું ને એટલે ચાપલી અને બા બેયને એમ થઈ જાય કે મારા માણસ આવી ગયા, હવે કાંઈ આપણે ચિંતા નથી. બારોબાર જો કપડાનો ઢગલો પડ્યો છે. હજી આજે બધાય નવા કપડાં કાઢ્યા છે. છોકરાને નવા કપડાં છે, મશીનમાં નાખવા નથી. મારા ડ્રેસમાં નાખ્યા છે. ચા પાણી પીધા. એ ઉઠશે પછી હું હમણાં છે ને કપડાનો ઢગલો છે એ આજે હાથે ધોવા છે મારે. હવે છોકરાઓના આજે જવાનું છે, થેલીઓ ભરાઈ ગયા છે બધા એના. આજે સાંજે છોકરા વૈયા જાહે. હવે ઉઠીને જોવે છે મારા સામે. ખોરો ચડાવે છે. હવે કયું કામ ઉકલે કંઈ ખબર નહીં. બાના કામ બધા નવીન હોય. જે 12 ફળિયાને વારવાનું બાકી છે તે હમણાં જોઈ જાહે ને તો કહે કે હજી ફળિયા વાર્યા નથી. છોકરાને વહુને હોય ને એટલે એ મોડા ઉઠે, તો આપણે પછી વહેલા ઉઠીને ખખડ બબડ કરીએ. એના કરતાં બિચારા છોકરી નાની રાતે જાગતી હોય તો કૂવા ન દે. ને છોકરાને વહુને બતાવો. છોકરો તો આવે જ ઘણી વાર વિડીયોની અંદર. ને વહુને છોકરી અમારી ઢીંગુડીને પછી બતાવશું જ્યારે એને મન થાય ને ત્યારે. અત્યારે એને મન નથી બતાવવાનું. બારોબાર અમારે બધાય છે ને શેરીની અંદર બધાય સવારમાં ઉઠી ને સ્વચ્છતા અભિયાન કરે. અમારે જે પોદરાને પડ્યા છે અહીંયા બારોબાર. એ સવારમાં બધી બાજુ જો સ્વચ્છતા અભિયાન ચાલુ છે. પૂજાબેન પાણી લઈ લઈને મેં ઘર સાફ કરી નાખ્યું. અમારા ઢીંગુડીના રમકડામાં ઓશિકા પાસે હતાડી દીધા છે બધાય. ખંડેર કરે. ઢીંગુડી વરદીની છે ને હવે બા સફાઈ અભિયાનમાં જાહે. જોઈ શું કરશે એ જોહે. જ્યાં પણ કાંઈ હશે ને એની હાથ અડાડી અને બધું કાઢી નાખશે. બધું જો મેં હરખું કરી લીધું, પણ એને ટેવ છે ઘરમાં આમાં વાંકા ઘૂમરો ફેરે જ રાખશે. આ એને પચી જાય અને નિરોગી છે ને એનું કારણ બીજું કાંઈ નથી, બેહતા નથી. હવે એને દીકરાને ફાંકી પડી છે. જોવા પડી ફાંકી. એ હમણાં લેહે ને બહાર ફગવી દે. જોજો લીધી જો એ હવે ક્યાં રાખે એ કંઈ નક્કી નહીં. કાલ દવા મેં બદલાવી. આજે મને રાતે નીંદર આવી ગઈ હતી, સારું છે. અને ધીમે ધીમે સાહેબ કહે કે હવે બોલશો ઓછું ને એટલે તમારો અવાજ એ બેન ખુલી જાહે, વધારે ઇન્ફેક્શન છે, બહુ રાયડું નાખીને ના બોલતા. એટલે બાયરે બહુ વાતું એની પાસે ઓછી હમણાં કરાવવાની થાય 1-2 દિવસ. કારણ કે બાયરે વાતું કરાવવું ને તો મારે બહુથી ઊંચે અવાજે બોલવું પડે. એનો પ્રોગ્રામ ચાલુ છે ધીમે ધીમે જો.
હવે એ ખુરશી લે ઢહેડીએ ખુરશી આયરે તો એને શું પ્રેમ છે કે પગલું ઘણી આયરે ને ખુરશી આયરે જો નાના સોફા તો બધા હરખા જ છે એને નક્કી કરી લીધું કે અહીંયા કંઈ હમું કરવાનું નથી. આવી વૃદ્ધાવસ્થા હોય આખા ઘરની અંદર આટા મારે, અટાણની પેઢીને કોઈ આડું આવે ને ગમતું નથી. હું ને મારો હું તો બે જ જોઈએ, બીજું ત્રીજું માણસ છે ને અત્યારના છોકરાઓને ગમતું નથી. કારણ કે આવું આખોથી આડા ફેરજો. બારીમાં સહેજે પડદો આખો પાછો ન થવો જોઈએ, પડદા બરાબર ગોઠવાયેલા હોવા જોઈએ. વિચારો કે આ જ્યારે જુવાની છે ત્યારે એની પરફેક્શન કેટલું હશે. જો હવે જાય છે, હવે આમાં પગલું ચણ્યું તો એની જારીએ ટીંગાડી દીધું છે. એ તો નીચે રાખવાનું જ નહીં, એ આપણે નીચે રાખીએ ને અહીંયા ટીંગાડે, આપણે નીચે રાખીએ. હવે થયા CCTV કેમેરો રોડ ઉપર. એ સીતારામ બધાયને. બહુ ઉધરસ આવે ને, બહુ બોલું ને આજે ઉધરસમાં ફેર પડી ગયો. કાલ દવા લઈ આવી એટલે, પણ બહાર બહુ રાયડું નહીં નાખવું. તમે બાને બોલાવો ને તો જ વાતું કરે, નહીંતર વાતું ન કરે. કોણ કોણ દેખાય? એમાં કોણ દેખાય? કોણ દેખાય આમાં? કોણ દેખાય? કોણ છે? બે બાયું દેખાય. બે બાયું દેખાય એમાં. લાખી આઈ, લાખી આઈ ને જ્યોતિ આઈ. હા કોણ? હું, તું, તું ને હું. તું ને હું. હાલો કામના છે ઢગલા. અને સીતારામ બધાયને. સ્ત્રીઓના જીવનનો દોર એવો હોય છે, સ્ત્રીઓની વાત આજે હું કરું છું તમને. કારણ કે એક સ્ત્રી જે છે ને એ સ્ત્રીના જીવનને સમજી શકે, પરંતુ આપણા દેશની અંદર એવું નથી. દેશની અંદર નહીં, હું તો એમ કહું છું કે વિશ્વમાં જ એવું નથી. અને વર્ષો જૂની આ પરંપરા છે. પરંતુ સ્ત્રીને જો ઓળખવી હોય ને તો તમે સારી રીતે ઓળખી શકો કે એક સ્ત્રી પોતાના જીવનની અંદર એક ક્ષણે એવી બની જાય છે કે જેને આપણે અબળા કહીએ, એ અબળામાંથી સબળા બની જતી હોય છે. પછી નથી તો એને કોઈને ખોવાનો ડર લાગતો, નથી એને કોઈને પામવાનો ડર લાગતો, અને ખોયા પછી એને કોઈ પણ પ્રકારનો અફસોસ થતો. એટલી બધી મજબૂત બની જાય કે પોતાના જીવનની દરેક દોર પોતે પોતાના હાથમાં લઈ લેતી હોય છે. કે આખી દુનિયા પોતાની વિરુદ્ધ થઈ જાય છતાં પોતાના ઉપર એક તલ જેટલો પણ ફેર પડતો નથી. અને આવી મજબૂત બની શકનારી લગભગ તમે જોતા હોય તો સ્ત્રીઓ જ હોય છે. નાની નાની બાબતનું ટેન્શન જે છે, આપણે ઘણી વખત જોયું હશે કે પુરુષોને આપણે બહુ ટેન્શન ન આપી શકીએ. કાંઈક વાત કરીએ એટલે એ ટેન્શનમાં આવી જાય, અને કંઈ બીજી વાત કરીએ એટલે ટેન્શનમાં આવી જાય. આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો પુરુષ ટેન્શનમાં આવી જાય. બાળકોની તબિયત કે કાંઈ પણ ધ્યાન આપવું હોય તો પુરુષો ટેન્શનમાં આવી જાય. પછી ઘરની અંદર કજિયા કંકાસ અથવા તો કાંઈ નાના મોટું તોફાન ચાલતું હોય તો ટેન્શનમાં આવી જાય છે. પરંતુ તમે એક સ્ત્રીનો હિંમતને જુઓ કે પોતાના માતા પિતાની ઘરે 15, 16, 17 જેટલા વર્ષે, હું તો 16 વર્ષની હતી ત્યારથી આવી ગઈ છું, પરંતુ 20 વર્ષમાં આપણે ઉંમર ગણીએ, 20 વર્ષ જે પોતાના માતા પિતા, પોતાના પરિવારજનો અને પોતાના સગા સંબંધીઓ સાથે રહી અને પોતાની સાસરીમાં આવી અને પોતાના બધા જ સગા સંબંધીઓને છોડી દે છે. પોતાનાને પારકા બનાવી અને પારકાનાને પોતાના બનાવે. વિચારો કે આવી શક્તિ કોની અંદર હોય. આપણે 5 દિવસ આપણું ઘર મૂકી અને ગયા હોય તો 6ઠા દિવસે આપણને વિચાર આવે કે આપણે આપણી ઘરે વયા જઈએ. પરંતુ આવો ત્યાગ, આવું બલિદાન એક સ્ત્રી જ કરી શકે. 20 વર્ષે
પોતાનું માતા પિતાનું ઘર છોડી અને આવે છે. માતા પિતા એમને જે પણ કાંઈ આપે છે એ પ્રેમપૂર્વક લઈ લે છે અને તમામે તમામ મારા માતા પિતા પાસે તો કંઈ હતું નહીં કે હું મિલકતનો દાવો કરું, પણ જેના માતા પિતા સધર છે, અઢળક છે, તમામ ધન દોલત પોતાના માતા પિતા પાસે છોડી અને પોતાના ભાઈ, પરિવાર અને પોતાના સગા સંબંધીઓને છોડી અને ત્યાગી દે છે. એ જ સ્ત્રી જે છે અને પોતાના સાસરીની અંદર પોતે જે છે પોતાનું જ ઘર માની અને રહેવા માંડે છે. વિચારો કે આવી શક્તિ ઈશ્વરે માત્ર સ્ત્રીને આપી છે, પુરુષોને આ શક્તિ મળેલી નથી. રહી વાત આપણે માતૃત્વ ધારણ કરવાની કરીએ તો બિરબલે એક વખત એની માને પૂછ્યું કે માં, મારે તારા ઋણમાંથી છૂટવું છે. એટલે બિરબલને એની માં કહે કે બેટા, માના ઋણમાંથી છૂટવું સહેલું નથી. પણ બિરબલ માને નહીં, એટલે જીદે ચડ્યો કે ના ના માં, મારે આ જીવતા જીવતા તારા ઋણમાંથી છૂટી જવું. એટલે બિરબલની માએ કીધું કે વાંધો નહીં બેટા, આજે હું સૂવું ને એ કક્ષમાં તું સૂજે અને રાત્રે મારે જે જરૂરિયાત પડે એ વસ્તુ તું મારી સેવા રૂપી કરજે, એટલે મારા ઋણમાંથી છૂટી જઈશ. ઠીક છે કરી અને બિરબલ જે છે એની માના કક્ષમાં સૂઈ ગયો. થોડીક વાર થઈ તો મા દીકરો બંને જે છે એ પોતાની પથારીમાં સૂતા છે. 5 મિનિટ પછી જેવી બિરબલને નીંદર આવી, માતાએ પાણી માંગ્યું. પ્રેમપૂર્વક બિરબલે આપ્યું. થોડુંક પાણી પીધું, બીજું ઢોળી નાખ્યું. બિરબલ પ્રેમથી ગ્લાસ મૂકી અને પાછો સૂઈ ગયો. વળી પાછી બિરબલને નીંદર આવી. બિરબલ પાછો સૂઈ ગયો. પાછું માતાએ પાણી માંગ્યું, પાછું ઢોળી નાખ્યું. આવું 2-3 વખત થયું એટલે બિરબલને વાંધો ન આવ્યો, પરંતુ માતાએ આવું આખી રાત કર્યું. સવારના 4 થયા એટલે એકદમ બિરબલની આંખ ઉઘડતી નહોતી, ફૂલ નીંદર. અને બિરબલની માતા પાછું પાણી માગે છે એટલે બિરબલ જે છે એ ગુસ્સો કરી અને માતાને કહે છે કે તું તો માણસ જેવી છો કે નહીં, કેટલી વાર તને પાણી આપું, એક વખતમાં પાણી પી લે ને, પીવું નથી તો શું કામ પાણી માગ થાય છે. ત્યારે બિરબલની માતાએ બિરબલને કીધું કે દીકરા, તું જન્મો તો ને ત્યારે 1 વર્ષ સુધી તે પેશાબ મારા પથારીમાં અને મારી હાડીમાં કર્યો છે. તને સૂકે સુવડાવી અને હું ભીને સૂતી છું. તારા ગૌમૂત્ર, તારું નર્ક બધું મેં સાફ કરી અને તને મેં ચોખ્ખો રાખ્યો છે. આવું તો મેં સતત 3, 4, 5 વર્ષ સુધી એક તારું ત્યારું ધ્યાન આપ્યું છે. પછી તને ભાન આવી હતી. મને ક્યારેય દીકરા કંટાળો નહોતો આવ્યો અને તને એક રાતમાં કંટાળો આવી ગયો. એટલે તો હું કહેતી હતી બેટા કે માના ઋણમાંથી છૂટાય નહીં, અને એટલે જ મા ઉપર નિબંધ લખાય છે અને એટલે જ સ્ત્રીને એક શક્તિનું રૂપ આપ્યું છે. એટલે ખરેખર સ્ત્રીની શક્તિને માપવી સહેલી નથી. આવું બલિદાન, આવી શક્તિ અને આવી માતૃત્વ ધારણ કરનારી શક્તિ ઈશ્વરે માને આપી છે. એટલે જ કદાચ પૃથ્વી પર માનો પ્રેમ પામવા માટે ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ પણ વારંવાર અવતાર ધારણ કરે છે. એટલે જ સ્ત્રી સશક્તિકરણ આપણે કહીએ છીએ ને, સ્ત્રીને અબલા આપણે કહીએ કે દીકરો દીકરી એક સમાન છે જ નહીં. સ્ત્રીની સમાન આ વિશ્વની અંદર કોઈ છે જ નહીં. સમાનતામાં ક્યાંય આવતી જ નથી. સ્ત્રીની જગ્યાએ બરાબર છે, પુરુષની જગ્યાએ બરાબર છે. ઈશ્વરે બેયને અલગ અલગ સ્થાને યોગ્ય જ ગોઠવેલા છે. જો તમને મારો આ વિચાર ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવજો. સીતારામ.